નગરપાલિકામાં આવી જ જશે અને 6 મહિનામાં આવતું હોય તો પછી આપણે રાહ જોઈએ, બરાબર? તો 3.5-4 લાખ રૂપિયા મળતા હોય તો અમે થોડા ઘણા તો ઘર અમે વિચારીએ છીએ એમ કરતાં મોટું ફરક પડે, સમજ પડી? અને બીજો રસ્તો એ છે કે 6 મહિના સુધી રાહ જોઈએ, પછી ન થાય તો પછી આપણી પાસે આપણો ઓપ્શન તો છે જ, અને એ તો કરશું. બધા રિસ્ક તો છે જ. મને સૌથી વધારે મને જે તો ભાઈ તમારે જો 4 લાખની રાહ ના જો, હું તો તૈયાર જ છું બાંધવા, વાર્તા પૂરી કરી દઈએ. પણ બધાની સહમતિ હોય ને, સાંભળો, તમને એની ચિંતા છે, મને તો એનાથી બીજી ચિંતા એ છે કે આ જેમ આપણો પહેલાંનો પ્લોટમાં થયું ને, તમારી જમીનો જેટલી પહેલાં આપણને 100 મીટરવાળા હતા ને, પછી એવું થયું હતું કે પછી એમાં જો આવ્યું વચ્ચે રોડ અને ટુકડો થયો, કેમ કે તમારું નગરપાલિકામાં જાય છે, અને એમાં જો કંઈક ગડબડ થઈ અને આ તો સરકાર છે ને એની જમીન છે એ કેમ નહીં આવ્યું, તો આવું બધું પણ થઈ શકે. એટલે તમારે જો રાહ ન જોઈએ તો હું તો હાલ બાંધવા તૈયાર છું. એટલે સરકારના અત્યારે આપણને મકાન સહાય થઈ 170 આવે અને ફોર્મ ભરી દઈએ આપણે, તો અમે પોતે પણ નક્કી કર્યું છે. ઘર તો કેટલું 4.5 આસપાસમાં થાય છે, 4.5 આસપાસમાં પહોંચે છે, જેમાં જેની ક્ષમતા છે નીચે 1 રૂમ, ઉપર રૂમ, આગળ રસોડું, ટોયલેટ ને બાથરૂમ, બરાબર છે? તો અમે પોતે સરકારને 170 કરીએ, અમારા પણ અમે એક દોઢ જે નક્કી કર્યું છે કાર્ડ, તમારે જે મદદનું મેં કીધું તેટલું તમે થોડું ઘણું, વધારે જ કહેતી તમને કરવા, બરાબર? અને જેને એ ન કરવું તે બીજો ભાગ કરે તો બધા 1 રૂમ, રસોડું, ટોયલેટ ને બાથરૂમ, એવી રીતનું તો આ એ કરી શકો, તમારી મરજી, બરાબર? અને તમે જે, અને હું તો એવું માનું છું કે ઘર એક જ વખત થાય છે, આ ડર છે બધો. અમે વડનગરમાં ગયા તો જગ્યા માટે ત્યાં આપણે પ્રયત્ન કર્યો, પણ એમાં તો બિલકુલ ના પાડી દીધી કે ત્યાં તો જગ્યા છે જ નહીં અને કોઈને આપી શકાય એવી શક્યતાઓ પણ અત્યારે આટલો તો ઘાસ થઈ ગયો, પાછળ માળું થઈ ગયું એ જગ્યા ત્રીજી વખત સાફ થઈ જાય, પૈસા કાઢે આવું થાય. હવે તમે બેન જણે કામ છે. હા.